નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત। તીર્થંકર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવદયાના લક્ષ્ય જૈનોના સાધુ સાધ્વીજી ભગવંત અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી એક જ સ્થળે ઉપાશ્રયમાં સ્થિર કરે છે અને સ્વયંની ધર્મક્રિયા કરે છે અને ધર્મ આરાધના કરાવે છે। વિરમગામ શહેરમાં આવેલા જુદા જુદા જૈન સંઘમાં સાધ્વીજી ભગવંતોના ભવ્ય ચતુર્માસ પ્રવેશ નિમિત્તે ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું। શ્રી નવચેતના વિદ્યાલય હીરાપુરામાં શ્રી નૂતન કેળવણી મંડળ દ્વારા તેમજ આઈસમેક રેફ્રિજરેશન લિમિટેડના સહયોગ દ્વારા કુલ 40 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને શાળામાં અપડાઉન કરવા માટે સાયકલ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય અને એબીવીપી વિરમગામના અધ્યક્ષ કમલેશ પટેલ દ્વારા આઈસમેક લિમિટેડના રાજેન્દ્રભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલનો સંસ્થાના ટ્રસ્ટીઓ અને શ્રી નવચેતના વિદ્યાલય સ્ટાફ વતી આભાર વ્યક્ત કર્યો હતો। વિરમગામના સ્વામિનારાયણ ગુરુકુળ સોકલી ખાતે 5 દિવસીય કૃષિ સખી તાલીમ શિબિર યોજાઈ હતી। વિરમગામ તાલુકાના રાજકીય સામાજિક અગ્રણી તેમજ પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડૂત પ્રવીણસિંહ જે ગોહિલ અને મિશન મંગલમના દીપિકાબેન દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં અમદાવાદ જિલ્લાના એસપીએનએફના સંયોજક ગજેન્દ્રસિંહ વાઘેલા તેમજ સહસંયોજક શક્તિસિંહ વાઘેલા, માસ્ટર ટ્રેનર વિષ્ણુભાઈ ગોહિલ તથા માસ્ટર ટ્રેનર જીતેન્દ્રસિંહ મોરી દ્વારા બહેનોને તાલીમ આપવામાં આવી હતી। સોલાર હોસ્પિટલ અને ટાઉન ક્લબ ઓફ વિરમગામ દ્વારા ઓમ શાંતિસ બ્રહ્મા કુમારીઝ વિરમગામ દ્વારા આયોજિત અને શ્રી ગાયત્રી મંદિર વિરમગામના સહયોગથી નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ તારીખ 14/7/2024ને રવિવારના રોજ સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી ગાયત્રી મંદિર મુનસર રોડ વિરમગામ ખાતે યોજાશે। આ કેમ્પમાં નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ દ્વારા તપાસ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે। ધોલેરા ભીમનાથ 23.33 કિલોમીટર નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે રૂપિયા 466 કરોડ મંજૂર કર્યા। ધોલેરા શહેરના ઉદ્યોગ માટે ફિનિશ્ડ પ્રોડક્ટ અને રો મટીરિયલના આવાગમન માટે સીધી અને ઝડપી રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે। દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ ક્રેટ કોરિડોર સાથે ધોલેરાને કનેક્ટિવ સુલભ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા બ્રોડગેજ રેલવે લાઇનના પ્રોજેક્ટની મંજૂરી બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય રેલ મંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં શરદ પવારના ઉમેદવારનો પરાજય, અજીત પવારે બારામતીના પરાજયનો લીધો બદલો। મહાવિકાસ આઘાડીના 8 મત ફૂટ્યા, એમાંથી 5 દાદાના ફાળે ગયા। કોંગ્રેસના 8 એમએલએનું ક્રોસ વોટિંગ, મહાયુતિના તમામ 9 ઉમેદવારો જીતી ગયા। કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના એક ઉમેદવારનો વિજય, સત્તાની સેમિફાઇનલમાં સત્તાધારી પક્ષનો હાથ ઉપર રહ્યો। બોગસ ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી, અમદાવાદ સીડીએચઓ ડોક્ટર શૈલેષ પરમાર દ્વારા વધુ એક હોસ્પિટલ સીલ કરવામાં આવી। બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાદ મોરૈયા જનરલ હોસ્પિટલને સીલ કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના સ્કોટે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી। મુખ્યમંત્રીએ વિન્ડ અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં બ્રિટન સાથે સહભાગિતા તેમજ ગિફ્ટ સિટીમાં યુકેની શ્રેષ્ઠ શૈક્ષણિક યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા અંગેના વિષયે ચર્ચા હાથ ધરી હતી। નેપાળમાં વડાપ્રધાન પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડે શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। કાઠમંડુ પોસ્ટ અનુસાર તેઓ સંસદમાં વિશ્વાસનો મત જીતવામાં નિષ્ફળ રહ્યા હતા। તેઓને માત્ર 1 વર્ષ અને 6 મહિના સુધી જ વડાપ્રધાન રહી શક્યા હતા। ફ્લોર ટેસ્ટમાં તેમને 275માંથી 63 સાંસદોનું સમર્થન મળ્યું હતું। નેપાળની નેશનલ એસેમ્બલીના 194 સાંસદોએ તેમની વિરુદ્ધ વોટ કર્યો હતો। તેમને સરકાર બચાવવા માટે 138 સાંસદોના સમર્થનની જરૂર હતી। ભારત 2031 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે, આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરે કહ્યું। 2060 સુધીમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બનવાની ક્ષમતા। સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર।